અહીંયા સાધુ સંતોને અને કોઈ મહેમાનો આવે છે એને રહેવા માટે મસ્ત મજાનું બનાવેલું છે. સુંદર મજાનું મસ્ત એકદમ ક્લીન પાણી ભરેલું છે. અત્યારે અહીંયા મંદિરનું કામ ચાલી રહ્યું છે અને વિજય બાપુ પણ સત્તાધારના પાડાપીર એની સમાધિ સ્થાન અહીંયા આવેલું છે. જો હું તમને દર્શન કરાવું છું અને પર કેવું સુંદર મજાનું કબૂતર આવીને બેઠું છે. અહીંયા આપા ગીગાનું સમાધિ સ્થળ છે. ડુંગર પર મંદિર બનાવેલું છે. દોસ્તો આપણે જતા હોય તો અહીંયા રસ્તામાં એક સરસ મજાની નમસ્કાર દોસ્તો, હર હર મહાદેવ. સ્વાગત છે નવા વિડીયોમાં. તો હાલ અત્યારે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં આવેલું એક એવું સ્થાન છે કે ત્યાં ભક્તિ, માનવ સેવા અને ગૌ સેવા બધું જ અહીંયા થઈ રહ્યું છે. તો ચાલો આગળ વિડીયોમાં હું તમને બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. એક એવી જગ્યા છે કે તમને જોઈને બહુ જ આનંદ આવશે, મજા આવશે, કેમ કે ગીર વિસ્તારમાં આવેલું છે, જંગલમાં આવેલું છે. તો ચાલો હું અત્યારે વિડીયોમાં તમને બતાવું છું કે કેવા જંગલના રસ્તામાંથી નીકળવાનું હોય છે. સામે ડુંગર પર મકાન બનાવેલા છે. આવું મસ્ત મજાનું જંગલ છે. આના વચ્ચેથી નીકળવાનું હોય. દોસ્તો આપણે જતા હોય તો અહીંયા રસ્તામાં એક સરસ મજાની ટ્રેન પણ નીકળે છે. દોસ્તો આ રસ્તો છે એ વિસાવદર સાઈડથી આવે છે અને આ સાઈડ સામે પણ એક મસ્ત મજાનું ડુંગર પર મંદિર બનાવેલું છે. બાપુનું એવું કેવું છે કે અહીંયા સિંહ ને એવું બધું આવે છે. આ આપણે અત્યારે હાલ આવી ગયા છીએ એ સત્તાધારનું આપા ગીગાનું સમાધિ સ્થાન છે. આ મોટી જગ્યા છે અહીંયા. ચાલો દોસ્તો હું તમને દર્શન કરાવું છું. અહીંયા આપા ગીગાનું સમાધિ સ્થળ છે. એકદમ સરસ મજાની અહીંયા જગ્યા છે. દોસ્તો અહીંયા સત્તાધાર ધામમાં અહીંયા એક મહાદેવનું મસ્ત મજાની શિવલિંગ બનાવેલી છે. જો હું તમને દર્શન કરાવું છું અને ઉપર કેવું સુંદર મજાનું એક કબૂતર આવીને બેઠું છે. અહીંયા સત્તાધારના પાડાપીરની મૂર્તિ પણ બનાવેલી છે. ચા પાણી બધું અહીંયા સામે બેસવાનું વ્યવસ્થા છે. ચા પાણી આવે છે ડાયરેક્ટ. ટોટલી સુવિધા અહીંયા છે. દોસ્તો હાલ અત્યારે આપણે બીજી જગ્યા છે સત્તાધાર ધામની ત્યાં આવી ગયા છીએ અને સામે ગેટ છે ત્યાંથી આપણે એન્ટર થઈ ગયા છીએ. અને બાજુમાં એકદમ મસ્ત મજાનો ટાવર દેખાય છે ને એ છે ગૌશાળા. અને અહીંયા સત્તાધારના પાડાપીર એની સમાધિ સ્થાન અહીંયા આવેલું છે. અહીંયા બહુ મસ્ત મજાનું આ જગદીશ ભવન બનાવેલું છે રહેવા માટે. જો અને સામે એક્ઝેક્ટ મંદિરની જગ્યા આવેલી છે. ચાલો આગળ બધું જોઈએ આપણે. દોસ્તો આ છે મંદિર અને એની બાજુમાં એક્ઝેક્ટ અહીંયા જીવરાજ બાપુ ભવન બનાવેલું છે. અહીંયા સાધુ સંતોને અને કોઈ મહેમાનો આવે છે એને રહેવા માટે મસ્ત મજાનું બનાવેલું છે.
અંદર તો જવાનું પરમિશન નથી, બહારથી બધું બતાવી દઉં છું. અને અંદર બધી સુવિધાઓ મળે છે. સામે પણ જગદીશ ભવન બનાવેલું છે ને, જે મેં તમને વિડીયોના માધ્યમથી બતાવ્યું છે, એમાં પણ જે મહેમાનો આવે છે એને રહેવા માટે બનાવેલું છે. અંદર આપણે વિડીયો ઉતારવાની કોઈ પરમિશન છે નહીં, તો મંદિરની અંદરની વસ્તુ કોઈ બતાવી નહીં શકીએ. અહીંયા મંદિરનું કામ ચાલી રહ્યું છે ને વિજય બાપુ પણ જોઈ રહ્યા છે કામ કઈ રીતનું થઈ રહ્યું છે. અને એક્ઝેક્ટ પાછળ અહીંયા મહાદેવનું મંદિર છે અને અહીંયાથી નદી નીકળે છે, ત્યાં પણ આગળ જઈને હું તમને બધું બતાવું છું. એવા સરસ મજાનું અહીંયા ઝાડની અંદર દાડમા દાદાનું મંદિર છે. અહીંયા શિવાલયની પાછળ એક્ઝેક્ટ આંબાજર નદી આવેલી છે. અહીંયા સૂચના મારેલી છે, ઘાટમાં મગર હોવાથી સ્નાન કરતા સમયે સાવચેતી રાખવા વિનંતી. તો કોઈ સ્નાન કરવું હોય તો ધ્યાન રાખીને કરવું, મતલબ એવી સૂચના મારેલી છે, કેમ કે આમાં મગર ને એવું રહે છે. અહીંયાથી સામે આંબાજળ ડેમ છે. સુંદર મજાનું મસ્ત એકદમ ક્લીન પાણી ભરેલું છે અત્યારે. દોસ્તો અહીંયા મંદિરનો મેઇન ગેટ છે, એની બાજુમાંથી અહીંયા રસ્તો પડે છે અને અહીંયા મંદિરમાંથી અંદર ડાયરેક્ટ પણ સામે ગેટ છે. અહીંયાથી સામે ભૂત બાપાનું મંદિર આવેલું છે, ત્યાં પણ જરૂર દર્શન કરવા જાજો. ચાલો હું તમને આગળ જે વિડીયોમાં બધું બતાવું છું કે કેવું મંદિર છે અને ભૂત બાપાનો કેવો કેઘૂર વડલો છે આખો. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ છે બાજુમાં, અને એની બાજુમાં અહીંયા ગૌશાળા પણ સુંદર મજાની એક બનાવેલી છે. અહીંયા ગૌશાળા બનાવેલી છે. આ બધી પાર્કિંગ વ્યવસ્થા છે. અહીંયા લોકો શ્રદ્ધાળુઓ ખૂબ જ અહીંયા ભૂત બાપાના દર્શન કરવા માટે આવે છે. દોસ્તો આ ગેટ છે અને અહીંયાથી ગેટની અંદર થઈને અહીંયા બાજુમાં અંદર જવાનું છે. કેવડો મોટો કેઘૂર વડલો છે આખો. હજી હું તમને ભૂત બાપાના દર્શન કરાવું. બધા શ્રદ્ધાળુઓ અહીંયા જે માનતા કરેલી હોય છે ને, છોકરાઓના ફોટા બધા એને લગાવેલા છે. આ વડલામાં જ પૂતળા દાદા બેઠેલા છે. સુંદર મજાની એક જગ્યા છે. કેટલી મસ્ત મજાની બધી વળવાયું છે. કેવડું આનું થડ છે હું તમને બતાવું છું. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. ફરી મળીએ નવા વિડીયો સાથે. ને નવો વિડીયો એવો આવવાનો છે કે આખો જંગલ વિસ્તારમાંથી પસાર થઈને આપણે કનકાઈ માતાજીના દર્શન કરાવવાના છીએ. તો બીજો વિડીયો પણ નિહાળજો. તો ચાલો આજના વિડીયોમાં એટલું જ. અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક આપી શેર કરી દેજો. ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ, જય ભૂતળા દાદા.